આ દ્રશ્યો રાજકોટના ઈશ્વરીય ગામના છે, જેમાં અનોખી અશ્વ દોડ યોજાઈ, જેનું નામ એન્ડ્યુરન્સ અશ્વ રેસ રાખવામાં આવ્યું છે। 20 કિલોમીટર અને 40 કિલોમીટર એમ બે કેટેગરીમાં યોજાતી આ રેસની ખાસિયત એ છે કે તેમાં નિર્ધારિત કરેલા સમય પર જ દોડ પૂર્ણ કરવાની છે। એનાથી પહેલા પણ નહીં અને પછી પણ નહીં। દોડ પૂરી થયા બાદ બધા જ ઘોડાની હેલ્થ ચેક કરવામાં આવે છે। એમાં જે ઉત્તીર્ણ થાય તેને ઇનામ આપવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી આ ઘોડા દોડ યોજાય છે, જેમાં આ વખતે 31 અશ્વવીરોએ ભાગ લીધો। હાલ આપણી સાથે આયોજક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ અનોખી સ્પર્ધા યોજાઈ? જી, આ એક એન્ડ્યુરન્સ રાઇડનું કહેવામાં આવે છે, આ ગેમ્સનું નામ છે। અને આ ઇવેન્ટ હું છેલ્લા 3 વર્ષથી કરું છું। અને પહેલે શરૂઆતમાં અમારે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એટલા બધા છોકરા ભાગ નહોતો લીધો, પણ આજે યુવાનો અને એમ કહેવાય ને કે મોટી ઉંમર બધા વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે। અને આ વર્ષનો આયોજનમાં 31 ટોટલ અમારા ઇવેન્ટની ભાગ લઈ રહ્યા છે। એમાંથી નાના બાળકો પણ અમારે એની અંદર ભાગ લઈ રહ્યા છે। અને આ ઇવેન્ટમાં બહારથી પણ બધા જિલ્લામાંથી અલગ અલગ પોરબંદર છે, ભાવનગર છે, જુનાગઢ છે અને કચ્છથી પણ એક ટીમ આવી છે, જે સ્કૂલની ટીમ છે। અને બહુ નાની ઉંમરના છોકરા અમારે આ યુનિવર્સમાં ભાગ લઈ રહ્યા છે। ખાસ કરીને આ જે છે રૂટ કેવો છે, ડુંગરામાંથી પસાર થવાનું, ક્યાંથી પસાર થવું પડતું હોય છે? આ એન્ડ્યુરન્સ રાઇડ એવી છે કે એમાં પથ્થરમાં ઘોડો ચલાવવાનો આવે, સારો રસ્તો આવે, ડુંગર આવે, પછી એમ કહેવાય ને કે ઝાડ નીચેથી તમારે ઘોડો પસાર કરવામાં આવે, પાણી પણ આવે। આ બધાની વચ્ચેથી તમારે પસાર થવું એ એન્ડ્યુરન્સ રાઇડ કહેવામાં આવે છે। ખાસ કેટલા કિલોમીટરની છે અને કઈ રીતના આખું આયોજન હતું? અમારે 2 સ્લેબનું આયોજન છે, એક 20 કિલોમીટર અને 40 કિલોમીટર। આ બંનેનું આયોજનમાં ભાગ લઈ રહ્યા છે છોકરાઓ। કેટલા સમયમાં આ રાઇડ પૂરી કરવાની હોય છે? એના શું શું ખાસ નિયમો હોય છે જેને અશ્વ સવારો એને ધ્યાન રાખવું પડતું? અમારે આ જે ઇવેન્ટ છે એમાં 40 કિલોમીટરનો અને 20 કિલોમીટરની બંને રાઇડ છે। એની અંદર ખાસ કરીને અશ્વો જ્યારે તમે અહીંથી સ્ટાર્ટ પોઈન્ટથી સ્ટાર્ટિંગ કરો અને ત્યારે તમને ટાઈમિંગ આપવામાં આવે છે કે સપોઝ કે તમને 1 કલાક તમને ટાઈમિંગ આપ્યો 40 કિલોમીટર 20 કિલોમીટરનો, તો 1 કલાકમાં તમારે વહેલું પણ નથી આવવાનું, મોડું પણ નથી આવવાનું। અને તમે આવ્યા પછી તમને 10 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે કૂલ ડાઉન કરવા માટેથી। જે તમે કૂલ ડાઉન કરી લો ઘોડીને, કે મતલબ નોર્મલ થઈ જાય, 10 મિનિટ પછી તમારે ડૉક્ટરીનું ચેકિંગ કરવામાં આવે। એ જ્યારે ડૉક્ટર એને ચેક કરે ત્યારે ઘોડો લોલો લંગડો નથી થયો, પછી ક્યાંય એને ઇન્જરી નથી થઈ, એ ખાસ પ્રકારનું જોવામાં આવે છે। અને લાસ્ટમાં એની હાર્ટબીટ ચેક કરવામાં આવે છે, જે હાર્ટબીટ એને નોર્મલ હોવી જરૂરી છે। અને નોર્મલ હોય તો જ એને આપણે આગળ એને ક્વોલિફાય કરી અને આપણે પ્રાઇઝ આપતા હોઈએ છીએ। ખાસ કરીને આજે લક્ઝરિયસ કારનો જમાનો છે, ત્યારે અશ્વનું શું મહત્વનું છે? આજના યુવા વર્ગમાં ખાસ તો હું એન્ડ્યુરન્સ રાઇડનું એટલા માટે આયોજન કરું છું કે લક્ઝરિયસ ગાડી લઈને ફરતા હોય છે, બાઇક લઈને ફરતા હોય છે યુવા વર્ગ, એને હું એક આ દિશામાં વળવા માગું છું। અને ખાસ કરીને યુવા વર્ગ છે એ ટાઈમપાસ ખોટી જગ્યા ઉપર કરતા હોય છે। એ જાનવર સાથે રહીએ અને જાનવર સાથે પ્રેમ કરશે તો એને ખૂબ, અને હોર્સ સાથે ખાસ કરીને હું તો ઘોડા સાથે એટલા માટે કહું છું કે તમને ઘોડાના જે હોર્સ પાવર કહેવામાં આવે છે એની સાથે તમે રહ્યો તો તમે પણ પાવર તમને પણ મળતો હોય છે, એવું મારું માનવું છે। અંતિમ સવાલ, આ જે છે હોર્સ રાઇડિંગ કરવાથી બોડીને કયા પ્રકારના ફાયદા થતા હોય છે? હોર્સ રાઇડિંગમાં આજે એમ કહીએ ને કે આપણે જીમમાં જઈએ અને બીજી જગ્યાએ આપણે દોડવા જઈએ, તો આ એક એવી હોર્સ રાઇડિંગ એવું વસ્તુ છે તમારે ખાસ કરીને શરીર માટે, એક્સરસાઇઝ માટે, કે તમારે ઉપર ખાલી બેસવાનું હોય છે, તમારું પૂરી શરીરની કસરત તમારે બેઠા બેઠા થઈ જતી હોય છે। અને આના માટે થઈને ઘોડા ઉપર તમારે બેસવો અને તમને ખુદને એક કોન્ફિડન્સ મળતો હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે હોર્સ ઉપર બેસવાથી જે છે અનેક પ્રકારની કસરત થતી હોય છે, તો સાથે સાથે કહી શકાય કે જે છે તેમના અનેક લાભ પણ થતા હોય છે। ત્યારે રાજકોટ શહેરમાં યોજાયેલી આ અશ્વ સ્પર્ધા જે છે અનોખા આકર્ષણનું કેન્દ્ર પણ બની રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।